નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 1. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. જવાબ. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા સંસ્થાનો. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તગત પોર્ટુગલ પણ આવી ગયું હતું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જોકે ત્યાં એશિયા આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તગત લીધા હતા. હવે એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. એક તરફ યુરોપના સંસ્થાનો ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપી સ્વહસ્તગત કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીના એકીકરણ થયું હતું. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. હવે આગળનો પ્રશ્ન જોતા પહેલાં આપણે આ ચાર્ટને સમજવો પડશે કે પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળો. આ યુદ્ધ થયું હતું 1914થી 1918 દરમિયાન. શરૂઆત 1 ઓગસ્ટ 1914. કારણ હતું ફ્રેન્કફર્ટની સંધિ 1871ની. આ પરિબળો છે, એમાં કયા કયા પરિબળ જવાબદાર હતા? તો અહીંયા જો લખ્યા છે: આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી એટલે કે ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાન પત્રોનો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો હવે જોઈએ આપણે પ્રશ્ન 2. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. જવાબ. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થતું ન હતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. પહેલું, લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વપૂર્ણ હતું. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. હવે આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરી ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25માં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. 3. જૂથબંધી એટલે કે ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જનમાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 2 જૂથમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કમેનિસ્તાનનું જૂથ, બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું. 4. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા, પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો.
તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને તે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. 5. વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રોના પરસ્પર આકરા અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠ્ઠા લખાણોને પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શકે. 6. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટિટસ કે જેવા જર્મન લેખકોએ એ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્ય નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 7. તાત્કાલિક કારણ. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ ગોળી મારી હત્યા કરી. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. હવે આગળનો પ્રશ્ન જોતા પહેલાં આપણે આ થોડાક મુદ્દા જોવા પડશે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. કોઈ બી યુદ્ધ થાય તો એના બે પાસા હોય, પોઝિટિવ નેગેટિવ, તો એ બધા એના પરિણામો હોય છે. તો અહીંયા જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ, જાનમાલની હાનિ, એટલે કે માણસોનું મરી જવું. પછી જે ઘણા બધા મશીનો છે, ઘણા બધા સાધનો છે, એને નુકસાન થવું. બીજું, રસેલ્સની સંધિ. આ એક રસેલ્સની સંધિ જે દેશો વચ્ચે કરવામાં આવી હતી. ત્રીજું, સામાજિક પરિવર્તન, કે સમાજના જીવનમાં અને સમાજના લોકોમાં ઘણું બધું વૈચારિક અને બીજી બધી રીતે પરિવર્તન આવે. અને ચોથું, દૂરગામી પરિણામ, કે જે નહોતા વિચાર્યા એવા પરિણામો પણ અહીંયા આવેલા. આગળ ત્રીજું, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. 1. જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. બીજું, બ્રસેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર કરતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચ્યા હતા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી હતી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. આગળ, વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. 1. પ્રાદેશિક વ્યવસ્થા. બીજું, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. ત્રીજું, યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ. અને ચોથું, અન્ય જોગવાઈઓ. ત્રીજું, સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળે તેનાથી તેમના પુરુષ સમોવડિયા હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. ચોથું, દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સામે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકી નહીં. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. 1. રશિયન ક્રાંતિ. જવાબ. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાઈ હતી. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, જુલમ ગુજારવામાં આવતો. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસમાં લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમના રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા ઝારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. સમાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી અને ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. પરિણામે તેને બોલ્શેવિકો અને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917ના રોજ આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સામ્રાજ્યવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું.
પ્રશ્ન 2 પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. જવાબ ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું. આ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રનું જૂથ, જર્મની, તુર્કી, હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેમાં ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુંવારી થઈ. આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું, જેણે અમેરિકાના લ્યુઇસિયાના સ્ટીમર પર હુમલો કરી તેને ડૂબાડી દીધો. આથી 1917માં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. અમેરિકન સૈનિકો સામે જર્મની ટકી શક્યું નહીં. આથી સમગ્ર વિશ્વયુદ્ધનું પાસું પલટાઈ ગયું. ત્રીજું, રાષ્ટ્રીય સંઘના ઉદ્દેશો. 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી. પ્રશ્ન 3 કારણ આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. જવાબ વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડરો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરી પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. પ્રશ્ન 2 22મી જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. જવાબ ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસમાં લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસે ગયા. 22 જાન્યુઆરી 1905ને રવિવારે આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમના રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવ્યો, જેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 4 નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન 1 પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા? તો અહીંયા આપણો જવાબ બનશે બી, ફ્રેન્કફર્ટની સંધિ. તો આને યાદ રાખવા માટે આપણે નાની વાત યાદ રાખવી પડશે કે માની લો કે આપણે કોઈ બીજ રોપવું એટલે વાવવું જમીનની અંદર, બરાબર? તો આપણે શું કરીએ, બીજ સાથે થોડું ખાતર નાખીએ અથવા છાણિયું ખાતર નાખીએ, સેન્દ્રિય ખાતર નાખીએ. પરંતુ એવું યાદ રાખવાનું છે કે તમે કોઈ બીજ વાવ્યું એને ફેવિકોલ નાખી બીજ રોપ્યું. કેવું? ફેવિકોલ નાખીને રોપ્યું. આવું કોઈ કરે તો નહીં, પણ આ એક ફની છે, આને યાદ રાખવાનું છે, હાસ્યાસ્પદ, કે ભાઈ તમે એક બીજ રોપ્યું, ફેવિકોલ નાખીને બીજ રોપ્યું. તો ફેથી યાદ આવે ફ્રેન્કફર્ટ, વીથી યાદ આવે વિશ્વયુદ્ધ અને બીજથી યાદ આવે બીજ રોપાયા. કયા? પ્રથમ બીજ, કારણ કે તમે પેલું બીજ જ વાવ્યું હતું. ઓકે, હાલો આગળ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? અહીંયા આપણો જવાબ બનશે એ, બ્રેસલ્સની સંધિ. હવે અહીંયા જુઓ, કોઈ ઘર હોય એમાં પતિ પત્ની ગમે ત્યારે લડતા હોય, એમ ક્યારેક મસ્તીમાં કે ક્યારેક ગુસ્સામાં એમ. તો માની લો કે એને એક દીકરો છે, બરાબર, અથવા એના સાને તમે જ છો, અને હવે તમે આ જોઈ રહ્યા છો કે મમ્મી પપ્પા બાધે છે, હાલો ભાઈ મમ્મી હવે વેવણું ઘા કર્યું છે, ભાઈ કંઈક તપેલી ઘા કરી છે, કે ભાઈ પપ્પાએ હવે એને કેચ કરી લીધો છે, મૂક્યું છે નીચે ને એવું બધું. તો છેલ્લે પછી પપ્પા હાર માની લેશે. તો છોકરો એમ બોલે છે, વિશ્વયુદ્ધ 1માં વરે સંધિ કરી. શું કર્યું? વિશ્વયુદ્ધ 1માં વરે સંધિ કરી. તો વિશ્વયુદ્ધથી યાદ આવે વિશ્વયુદ્ધ, 1થી યાદ આવે પહેલું અને વરેથી યાદ આવે રસેલ્સની સંધિ. આગળ ત્રીજું, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? બી, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. તો બસ અહીંયા વિડીયો પૂરો. મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહ્યું હશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.